મારા લગ્નને થોડા દિવસો જ થયા હતા જ્યારે મારા પતિના વિઝાના કાગળો પૂરા થયા અને હું કેનેડા ચાલી ગઈ. દિલમાં ખુશી પણ હતી અને માંથી વિખૂટા પડવાનું દુઃખ પણ. વિદાયના સમયે માએ મને ગળે લગાવ્યો તો મારા આંસુ ન રોકાયા. માના હોઠો પર બસ એક દુઆ હતી, દીકરી, તને એ બધી ખુશીઓ નસીબ થાય જે મેં સપનામાં પણ ન જોઈ હોય. કેનેડા પહોંચીને એક નવી જિંદગીની શરૂઆત થઈ. પતિ ખૂબ જ ખ્યાલ રાખનારા હતા, ઘર સુંદર હતું અને ભગવાનનો આભાર હતો કે કોઈ વસ્તુની કમી નહોતી. હું જલ્દી જ મારા નવા ઘરના રીત રિવાજોમાં ઢળી ગઈ. દરેક વસ્તુ પોતાની જગ્યાએ, જિંદગી એક ક્રમમાં ચાલી રહી હતી. બસ એક ખાલીપો હતો. માનો આવાજ, માની દુઆઓ, માની વાતો. દિલ અવારનવાર ઈચ્છતું કે થોડી વાર મા સાથે વાત કરી લઉં, પરંતુ જ્યારે પણ હું મારા ભાઈ કે ભાભીને ફોન કરતી, હંમેશા એક જ જવાબ મળતો, મા તો દવા ખાઈને સૂઈ ગયા છે, અથવા તેઓ હમણાં જ પાડોશીની ફોઈના ઘરે ગયા છે, આવશે એટલે વાત કરાવીશ. શરૂઆતના થોડા અઠવાડિયા મેં સમાધાન કર્યું, વિચાર્યું કે માનો આરામ જરૂરી છે, પરંતુ પછી આ બહાના રોજનો નિયમ બની ગયા. દિવસ અઠવાડિયામાં બદલાયા, અઠવાડિયા મહિનાઓમાં, અને આમ વર્ષો વીતવા લાગ્યો. હું દર વખતે જ્યારે વિડીયો કોલની ફરમાઈશ કરતી, ભાભી કોઈને કોઈ કારણ બતાવીને વાત પૂરી કરી દેતી. ક્યારેક નેટનું બહાનું, ક્યારેક મોબાઈલની બેટરીનું, અને ક્યારેક એમ કે માને ફોન સાંભળવો પસંદ નથી. દિલ વિચિત્ર થવા લાગતો. માનો આવાજ એક સપનું બની ગયો હતો. દર રાત્રે સૂતા પહેલા દિલમાં તેમની તસવીર આવતી, આંખો ભીની થઈ જતી. એક દિવસ દિલ ખૂબ જ બેચેન હતું. મેં જીદ કરી કે બસ આજે મા સાથે વાત કરવી જ છે. ભાભીએ ફોન ઉપાડ્યો અને કહ્યું, પ્રતીક્ષા, હમણાં તો મા સૂઈ રહ્યા છે, પછી કરાવું છું. મેં કહ્યું, બસ 2 મિનિટ આવાજ જ સાંભળી લઉં. ભાભીએ ટાળી દીધું. હું ચૂપ થઈ ગઈ, પણ દિલની બેચેની વધતી ગઈ. થોડા દિવસ પછી મેં માનો ફોટો માંગ્યો. ભાભીએ ફોટા મોકલ્યા. જ્યારે મેં તેમનું જોયા તો દિલ ધ્રુજી ગયું. મા ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા. ચહેરા પર એ રોનક નહોતી જે હું છોડીને ગઈ હતી. આંખોમાં અજબ પ્રકારની થાક હતી અને હોઠો પર એ જૂની સ્માઇલ પણ ગાયબ હતી. મેં તરત જ ભાભીને પૂછ્યું કે આ મા આટલા ઉદાસ કેમ લાગી રહ્યા છે? ભાભીએ હસીને કહ્યું, તને વહેમ થઈ રહ્યો છે. મા બિલકુલ ઠીક છે. હું તેમને દર મહિને ડોક્ટર પાસે લઈ જાઉં છું. દવા પણ સમયસર આપું જ છું. તું તો જાણે છે ને, મા આવા જ કમજોર લાગતા હોય છે. મેં વાતને નજર અંદાજ કરી, પણ દિલ માન્યું નહીં. હું દર મહિને થોડા પૈસા મોકલતી હતી, માની દવાઓ, કપડાં અને ખર્ચ માટે. ભાભી કહેતી, જો પ્રતીક્ષા, હું તો ઈચ્છું છું માનું પૂરું ચેકઅપ કરાવો, પણ ટેસ્ટ ખૂબ મોંઘા હોય છે. તારા ભાઈનું કામ પણ આજકાલ ઠીકથી નથી ચાલી રહ્યું. મેં કંઈ પણ કહ્યા વિના વધુ પૈસા મોકલી દીધા. બસ દિલમાં એક જ ઈચ્છા હતી કે મા આરામથી હોય. ઘણી વાર માનો આવાજ સાંભળવાની તલબ એટલી વધી જતી કે રાત્રે સપનામાં તેમનો આવાજ આવતો, જાણે તેઓ બોલાવી રહ્યા હોય, પ્રતીક્ષા બેટા, મારી બચ્ચી. હું ઊંઘમાંથી જાગી જતી અને દિલ ધક ધક કરી રહ્યું હોય. મેં ઘણી વાર મારા પતિને કહ્યું કે મારે ઇન્ડિયા જવું છે માને મળવા. પતિ કહેતા, થોડી વધુ ધીરજ રાખ, હમણાં મારી નોકરી નવી લાગી છે, રજા લેવી મુશ્કેલ છે, આવતી દિવાળી પર ચોક્કસ જઈશું. આવી રીતે 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષમાં એક વાર પણ મારી મા સાથે વાત ન થઈ શકી, ના વિડીયો કોલ, ના ફોન પર. તેમનો આવાજ દર વખતે માત્ર ભાભીના શબ્દો અને બહાના. હું મા માટે કપડાં, દવાઓ, ચાદરો બધું નિયમિત રીતે મોકલતી રહી. દર વખતે માની ખુશીનો વિચાર કરીને દિલને દિલાસો આપતી કે કદાચ તેઓ ખૂબ દુઆઓ દેતી હશે, પરંતુ દિલમાં એક સવાલ દરરોજ ઊંડો થતો જઈ રહ્યો હતો, શું મા ખરેખર ખુશ છે કે મારી પાસેથી કંઈક છુપાવવામાં આવી રહ્યું છે? એક દિવસ સાંજના સમયે મારા ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર ભાભીનું નામ ઝગમગી રહ્યું હતું. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તરત જ કોલ ઉપાડ્યો અને બીજી તરફથી જે આવાજ આવ્યો તે મારી માનો હતો. ખૂબ જ કમજોર, ખૂબ જ કાંપતો આવાજ, પ્રતીક્ષા, પ્રતીક્ષા બેટા, પ્રતીક્ષા. મારી જીભ ગૂંગી થઈ ગઈ, આંખો ભીની થઈ ગઈ. દિલ જાણે થંભી ગયું હોય. પરંતુ અચાનક ફોન બંધ થઈ ગયો. મેં વારંવાર કોલ જોડ્યો, પરંતુ ફોન બંધ હતો. તે દિવસ પછી દિલને કંઈ પણ સારું ન લાગ્યું. દરેક ક્ષણ દિલ એક વિચિત્ર બેચેનીમાં ઘેરાયેલું રહ્યું,
જાણે કોઈ તોફાન આવવાનું હોય, જાણે કોઈ પડદો ઉઠવા વાળો હોય. અને પછી એ તોફાન આવ્યું, એવી તીવ્રતાથી આવ્યું કે મારું હૃદય ચીસ પાડી ઉઠ્યું. પરંતુ આ ઘટના પહેલા હું માત્ર એ સવાલમાં જ ગૂંચવાયેલી રહી કે મારી મા મને કેમ નથી મળી રહી, કેમ 5 વર્ષમાં એક વાર પણ તેમનો અવાજ પૂરી રીતે સાંભળવા ન મળ્યો. અને આ સવાલો હવે મારા માટે માત્ર સવાલ નહોતા રહ્યા, પરંતુ એક ભયાનક હકીકતની શરૂઆત બનવાવાળા હતા. ફોન બંધ થયા પછી મેં વારંવાર ભાભીને કોલ કર્યો, પરંતુ દર વખતે કાં તો ફોન બંધ આવતો અથવા તેમણે ઉપાડ્યો નહીં. મારા દિલમાં વિચિત્ર ગભરાટ થઈ રહ્યો હતો. એ થોડી ક્ષણોમાંનો ધ્રુજતો અવાજ, તેમનું મારું નામ લેવું અને પછી અચાનક ફોનનું બંધ થઈ જવું, આ બધું મારા અસ્તિત્વ પર એક બોજ બની ગયું હતું. મને કોઈ પણ વસ્તુમાં રસ નહોતો લાગી રહ્યો. એટલું જ નહીં, મારા પતિએ પણ મહેસૂસ કર્યું કે હું કંઈક બદલાઈ ગઈ છું. એક દિવસ મેં હિંમત કરીને ફરીથી ભાભીને મેસેજ કર્યો કે મને માનો તાજેતરનો ફોટો મોકલો. જે ફોટો આવ્યો તેને જોઈને મારું દિલ વધુ ભારે થઈ ગયું. માનો ચહેરો વધુ કમજોર લાગી રહ્યો હતો. આંખોની આસપાસ કુંડાળા ઊંડા થઈ ચૂક્યા હતા. તેમની ત્વચા પર વિચિત્ર પીડાશ હતી, જાણે તેઓ ઘણા દિવસોથી બીમાર હોય. કપાળની કરચલીઓ પહેલા કરતાં વધુ ઊંડી થઈ ચૂકી હતી. મેં ફોટાને વારંવાર ધ્યાનથી જોયો. દર વખતે માની આંખો જાણે મને કંઈ કહેવા માંગતી હોય, જાણે તેમના હોઠ શાંત હોય પણ દિલ ઘણું બધું સાંભળી રહ્યું હોય. મેં તરત જ ભાભીને કોલ કર્યો. આ વખતે કોલ ઉપાડવામાં આવ્યો. ભાભી, આ ફોટો ક્યારનો છે? માં ઠીક છે? ઘણા કમજોર લાગી રહ્યા છે. ભાભીનું હસવું ફોનની બીજી બાજુ સંભળાયું. પ્રતીક્ષા, તને વહેમ થઈ રહ્યો છે. માં બિલકુલ ઠીક છે. આ બસ ફોટાના પ્રકાશની અસર છે. અને હા, તેઓ ઉંમરના કારણે થોડા કમજોર તો લાગે જ છે, પરંતુ હું તેમને નિયમિત રીતે ડોક્ટર પાસે ચેકઅપ કરાવું છું, તો ચિંતા ન કર. મેં શ્વાસ ભર્યો, પણ દિલની બેચેની ઓછી ના થઈ. છેલ્લી વાર માં એ મારી સાથે વાત કરી હતી, યાદ છે? ફોન પર તેઓ કંઈ કહેવા માંગતા હતા. તમે ફોન કેમ બંધ કરી દીધો હતો? ભાભી થોડી ક્ષણો માટે શાંત રહી, પછી બોલી, અરે, એ માની તબિયત થોડી ખરાબ હતી. તામાં કંઈક ઊંધું સીંધું બોલી રહ્યા હતા. મેં વિચાર્યું, તું પરેશાન થઈ જઈશ, એટલે જ ફોન બંધ કર્યો. હું શાંત થઈ ગઈ, પરંતુ દિલની બેચેની હવે તીવ્ર બની ગઈ હતી. થોડા દિવસ પછી મેં જેમ તેમ મારી વ્યવસ્થામાંથી સમય કાઢ્યો અને મા માટે કપડાં, દવાઓ, ગરમ ચાદર અને તેમની પસંદની વસ્તુઓ પેક કરી એક મોટો પાર્સલ તૈયાર કર્યો અને કુરિયર કરાવી દીધો. સાથે એક પત્ર પણ લખ્યો, જેમાં ફક્ત એટલું જ કહ્યું, માં, હું બહુ જલ્દી તમારી પાસે આવીશ. બસ તમે તમારું ધ્યાન રાખજો ને પ્લીઝ, જ્યારે પણ મોકો મળે મને ફોન જરૂર કરજો. મને તમારા અવાજની બહુ યાદ આવે છે. આ પાર્સલ મોકલ્યાના થોડા દિવસ પછી જ ભાભીનો કોલ આવ્યો. પ્રતીક્ષા, માએ તારો પાર્સલ જોયો, બહુ ખુશ થયા. તેઓ તો એટલા રડી રહ્યા પડ્યા કે અમને ડર લાગ્યો ક્યાંક તેમની તબિયત ન બગડી જાય. તું ખરેખર તેમનું બહુ ધ્યાન રાખે છે. મેં પૂછ્યું, શું તેમણે કંઈક કહ્યું? ભાભીએ થોડા હસતા કહ્યું રહ્યા હતા કે ભગવાન મારી દીકરીને સલામત રાખે. તને ઘણી દુઆઓ આપી રહ્યા હતા. આ સાંભળીને દિલને થોડી શાંતિ મળી, પરંતુ માનો ફોટો હજી પણ મારા મગજમાં ગૂંજી રહ્યો હતો. મેં નિર્ણય કર્યો કે આ વખતે તેમના ઈલાજ માટે અલગથી પૈસા મોકલીશ, જેથી ભાભીને કોઈ બહાનાની જરૂર ન પડે. મેં બીજા દિવસે 60,000 રૂપિયા મોકલ્યા અને સાથે મેસેજ કર્યો, આ માના પૂરા ચેકઅપ માટે છે. કૃપા કરીને તેમને સારા સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જાઓ અને રિપોર્ટ્સનો ફોટો મને મોકલી દેજો. ભાભીએ તરત જ જવાબ આપ્યો, બિલકુલ, ચિંતા ન કર, હું પૂરું ચેકઅપ કરાવીશ. તો બહુ સારી દીકરી છે. દિવસો વીતતા ગયા. હું દર બીજા ત્રીજા દિવસે મેસેજ કરતી, પરંતુ રિપોર્ટ્સનો કોઈ ફોટો ન આવ્યો. ક્યારેક જવાબ આપતો કે ડોક્ટરની મુલાકાત મળી નથી, ક્યારેક કહેવાતું કે ટેસ્ટનો રિપોર્ટ હજી આવ્યો નથી, અને ક્યારેક કહેવાતું કે માને તાવ છે એટલે જવું શક્ય નથી. એક દિવસ માનું સપનું આવ્યું. સપનામાં તેઓ જમીન પર બેઠા હતા, હાથમાં મારો ફોટો પકડ્યો હતો અને કહી રહ્યા હતા, બેટા, મેં તો તને પાળી હતી, તને સૌથી વધુ ચાહી હતી. હવે મને કોઈ નથી સંભાળતું. હું ચીસ પાડીને તેમની પાસે જવા માંગતી હતી, પરંતુ મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય. મારી આંખ ખુલતા જ હું રડી પડી. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને હું પરસેવાથી રેબઝેબ હતી.
મેં તે જ સમયે મારા પતિને કહ્યું, મારે ઇન્ડિયા જવું છે. તરત જ મારા પતિએ મારી હાલત જોઈને કહ્યું, શું થયું? મેં બધું કહ્યું. માની હાલત, ફોટો, સપનું, ભાભીની વાતોમાં છુપાયેલી જૂઠાણાની ગંધ. તેઓ શાંતિથી મારી વાત સાંભળતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, પ્રતીક્ષા, બધું ઠીક છે, બસ તને ગેરસમજ થઈ રહી છે. તેમણે ઘણીવાર સુધી મને દિલાસો આપ્યો. મેં માથું હલાવ્યું, પણ દિલમાં વિચિત્ર બેચેની હતી. ફોનનો એ અવાજ આજે પણ મારા કાનમાં ગુંજી રહ્યો છે. પ્રતીક્ષા બેટા, પ્રતીક્ષા. એ ધ્રુજતો ઢૂસકો તૂટેલો અવાજ જાણે મારા હાડકામાં ઉતરી ગયો હતો. મેં એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન કર્યો કે આ માનો અવાજ હતો. 5 વર્ષ પછી પહેલી વાર તેમના મુખેથી મારું નામ સાંભળ્યું હતું. દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું હોય. મેં રડતા રડતા ફોનના બીજા છેડે બૂમ પાડી, માં, માં, શું થયું? પણ બીજી જ ક્ષણે કંઈક અવાજ આવ્યો અને ફોન બંધ થઈ ગયો. મેં તરત જ ફરીથી નંબર જોડ્યો. વારંવાર, પણ હવે નંબર બંધ થઈ જઈ રહ્યો હતો. આંખો ભીની હતી અને દિલમાં એવી લાચારી ઉતરી હતી જેને શબ્દોમાં વર્ણવી શક્ય તેમ નથી. પતિએ જ્યારે મારી હાલત જોઈ તો તરત જ પાસે આવીને બેઠા. મેં તેમને કહ્યું કે માનો અવાજ આવ્યો હતો. તેઓ મને બોલાવી રહ્યા હતા, જાણે ખૂબ જ લાચાર હોય, જાણે કોઈ મુસીબતમાં હોય. પતિએ કહ્યું, તું ભાઈને ફોન કર, કદાચ કંઈક થયું હોય. મેં તરત જ ભાઈને કોલ કર્યો. બીજી તરફથી તેમનો હંમેશાનો બેપરવાહ અવાજ આવ્યો, અરે બહેન, ખેરિયત? મેં જલ્દીથી પૂછ્યું, ભાઈ, માં ઠીક છે? તેમનો અવાજ આવ્યો હતો મારા ફોન પર. તેઓ મને બોલાવી રહ્યા હતા. ભાઈએ એક જોરદાર અટ્ટહાસ કર્યું. ઓહ, અરે, એ તો ક્યારેક ક્યારેક દવાની અસરથી બેભાન જેવી વાતો કરે છે. કાલે પણ કહી રહ્યા હતા કે તું આવી છે ઇન્ડિયા, જ્યારે તું તો કેનેડામાં છે. હું ચૂપ રહી, પણ દિલ ધડકવા લાગ્યું. ભાઈએ કહ્યું, તું પરેશાન ન થા, માના આરામનું બહુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પથારી પર દરેક વસ્તુ સમયસર પહોંચે છે. તારી ભાભી તો દિવસમાં 2 વાર તેમના પગ દબાવે છે. બહુ સેવા કરે છે તારી માની. મેં ધીમા સ્વરમાં બસ એટલું જ કહ્યું, ભાઈ, ક્યારેક મારી મા સાથે મારી વાત કરાવી દેજે પ્લીઝ. તેમણે હસતા કહ્યું, ચોક્કસ, કાલે જ કરાવું છું. બસ આજે તેઓ સૂઈ રહ્યા છે. કોલ બંધ થયો, પણ દિલની બેચેની હવે તીવ્ર બની ગઈ હતી. આગલી સવારે મારું મગજ કામ કરી રહ્યું નહોતું. મેં આખો દિવસ વિચારતા વિચારતા વિતાવ્યો. સાંજના સમયે કેનેડામાં હવામાન કંઈક બદલાયેલું લાગતું હતું. વાદળો છવાયેલા હતા, હળવો વરસાદ પડી રહ્યો હતો. હું બારી પાસે બેસીને વિચારી રહી હતી કે શું ખરેખર બધું ઠીક છે? તે જ સમયે દરવાજાની ઘંટડી વાગી. હું દરવાજે ગઈ તો એક સ્થાનિક ઇન્ડિયન મહિલા, રોહિણી આંટી, ઊભા હતા. તેઓ ક્યારેક ક્યારેક અમારે ઘરે આવતા હતા. ખૂબ જ નિષ્ઠાવાન અને નરમ દિલના હતા. મેં તેમને અંદર બોલાવ્યા. બેસતા જ તેમણે મારી આંખોની લાલાશ નોંધી અને પૂછ્યું, બેટા, બધું ખૈરિયત છે? હું રોકી ન શકી અને તેમને બધું કહી દીધું. માનો અવાજ, ફોનનું બંધ થવું, ભાઈનું આશ્વાસન, દિલની બેચેની. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, પ્રતીક્ષા બેટા, ક્યારેક ક્યારેક આપણને જે બતાવવામાં આવે છે તે સાચું નથી હોતું. તારી માના ચહેરાના જે ફોટા તે મને બતાવ્યા હતા, તે માની શાંત ચીસો હતી. તેમની વાતથી મારા દિલની હાલત વર્ણવાઈ ગઈ. તે જ ક્ષણે રોહિણી આંટી એક વિચિત્ર વાત કરી. મને એક વાત યાદ આવી. કદાચ તને ખબર નહીં હોય, ગયા વર્ષે જ્યારે હું ઇન્ડિયા ગઈ હતી ત્યારે તારી માના પાડોશી કમલા આંટી સાથે મારી મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે મા બહુ ઓછા બહાર દેખાય છે અને અવારનવાર સાંજે તેમના રૂમમાંથી રડવાનો અવાજ આવે છે. હું ચોંકી ગઈ. શું ખરેખર? આંટીએ માથું હલાવ્યું. હા બેટા. અને કલ્પના માસીએ કહ્યું કે તેમણે ઘણીવાર તારી ભાભીને તમારી મા સાથે ઊંચા અવાજે વાત કરતા સાંભળ્યા છે. આ વાત મારા માટે વીજળીના ઝાટકા જેવી હતી. મેં ક્યારેક કલ્પના પણ નહોતી કરી કે મા આટલી પીડામાં હશે. અને પછી મારી આંખો સામે એ જ કહાણીનું ચિત્ર ફરવા લાગ્યું. માનો કમજોર ચહેરો, ખાલી આંખો, કરચલીઓમાં છુપાયેલી કહાણી. તે જ રાત્રે મેં ભાઈને એક કડક મેસેજ મોકલ્યો. ભાઈ, કાલે સાંજે વિડીયો કોલ પર મા સાથે વાત કરાવજે. ભલે તેઓ સૂઈ રહ્યા હોય કે જાગી રહ્યા હોય. મારે તેમની સાથે જાતે વાત કરવી છે. જો નહીં કરાવે તો હું પોતે ઇન્ડિયા આવી રહી છું. ઘણીવાર સુધી જવાબ ના આવ્યો. પછી એક મેસેજ આવ્યો, ઠીક છે, કાલે સાંજે કરાવીશ. મેં મારા પતિને કહ્યું
અને અમે બંનેએ નક્કી કર્યું કે જો કાલે પણ વાત ન થઈ તો અમે કહ્યા વિના ઇન્ડિયા રવાના થઈશું. દિલ જાણે કોઈ તોફાનની પહેલાની શાંતિમાં હતું. માની પોકાર, કમલા માસીની જુબાની, રોહિણી આંટીની વાતો અને ભાઈની બેદરકારી બધું એક એક કરીને જોડવા લાગ્યું હતું. અને હવે હું જાણી ગઈ હતી કે માત્ર આવાજ સાંભળવો પૂરતો નહીં હોય. મારે મારી માની આંખોમાં જોવું પડશે કે તેઓ મને શું કહેવા માંગે છે. દિવાળીનો સમય નજીક હતો અને હવામાનમાં પણ એક ખુશનુમા ફેરફાર આવી ગયો હતો. કેનેડામાં બરફવર્ષા થંભી ગઈ હતી. દિવસો થોડા લાંબા અને નરમ થઈ ગયા હતા. એક દિવસ પતિએ કોફીનો કપ સામે મૂકતા કહ્યું, પ્રતીક્ષા, તને શું લાગે છે જો આ વખતે દિવાળી ઇન્ડિયા જઈને મનાવીએ તો? મારા દિલને જાણે એક કૂદકો માર્યો. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને બેચેનીથી આંખો ભીની થઈ ગઈ. શું ખરેખર? તેમણે હસીને કહ્યું, હા હા, તું ઘણા દિવસોથી માની વાત કરી રહી છે અને મારું પણ દિલ છે કે આ વખતે બધાને સરપ્રાઈઝ આપીએ. કોઈને ન કહીએ, બસ અચાનક જ પહોંચીએ. મેં માથું હલાવ્યું. દિલ જાણે કોઈ સપનામાં ઉડવા લાગ્યો. મેં ક્ષણોમાં તૈયારી શરૂ કરી દીધી. દિવાળીની શોપિંગ કરી, મા માટે નવી ચાદર, નવો સૂટ, એક નરમ ધાબળો, ખુશ્બુ અને તેમના પસંદના બાદામ પણ મૂક્યા. ભત્રીજાઓ માટે રમકડા, કપડાં અને ચોકલેટ, ભાઈ માટે અત્તર અને ભાભી માટે જ્વેલરી સેટ, જેથી કોઈ ફરિયાદ ન રહે. મુસાફરી લાંબી જરૂર હતી, પણ દિલની ખુશીએ દરેક થાક ભૂલાવી દીધો. વિમાનનું લેન્ડિંગ થતાં જ દિલ બેચેન થઈ ગયું, જાણે કોઈ બાળક તેની માની ગોદમાં દોડીને છુપાઈ જવા માંગતું હોય. અમે સીધા સાસરે ગયા. થોડા કલાકો ત્યાં વિતાવ્યા પછી બીજી સવારે મેં મારા પતિને કહ્યું, ચાલો આજે માના ઘરે જઈએ. અમે ગાડીમાં બધા ભેટો સોગાતો મૂક્યા અને શાંતિથી રવાના થઈ ગયા. દિલ ખુશીથી ધડકી રહ્યું હતું, પણ એક અજાણી ગભરામણ પણ સાથે હતી. જ્યારે અમે શેરીના ખૂણે પહોંચ્યા ત્યારે મેં મારા પતિને કહ્યું, તમે ગાડી અહીં રોકો, હું પગપાળા જઈશ, જેથી કોઈ જોઈ ન લે. મેં ધીમેથી પગલાં ભર્યા. ભેટો સોગાતો ભી ભરેલો થેલો ખભે લટકાવ્યો. દિલમાં માના સ્મિતની કલ્પના લઈને દરવાજા પાસે પહોંચી, પણ જે દરવાજો હંમેશા બંધ રહેતો હતો તે આજે ખુલ્લો હતો. મને વિચિત્ર લાગ્યું, જાણે કંઈક અસામાન્ય થઈ રહ્યું હોય. આંગણામાંથી શોરનો અવાજ આવી રહ્યો હતો. મેં અંદર ડોકિયું કર્યું તો પાડોશની કેટલીક સ્ત્રીઓ આંગણામાં ઊભી હતી. ચહેરા પર આશ્ચર્ય અને કેટલાકના કપાળ પર કરચલીઓ હતી. મેં એક મહિલાને પૂછ્યું, શું થયું માસી, બધું ખૈરિયત તો છે? તેમણે ચોંકીને મારી તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, તું પ્રતીક્ષા હોઈશ બેટા? અંદર જઈને જો, બહુ ખરાબ હાલત છે. મારા પગ જાણે જમીનથી ઉખડી ગયા. હું ઝડપથી અંદર દોડી અને જે દૃશ્ય મેં જોયું તેનાથી મારી હોશ ઉડી ગયા. માં જમીન પર પડેલા હતા અને ભાભી એક સાવરણી તેમના પર વરસાવી રહ્યા હતા. તેમના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસી રહ્યો હતો. બુડ્ઢી, હું તારાથી કંટાળી ગઈ છું. ગરમ પાણી મારા બાળકો પર ફેંક્યું. હવે હું તને મજા ચખાડું છું. મારી માં ચીસો પાડી રહ્યા હતા, ઢુસકા ભરી રહ્યા હતા. તેમના હાથ ઊંચા હતા, જાણે માફી માંગી રહ્યા હોય. મેં ચીસ પાડી, ભાભી બસ કરો. એ ચોકીને અટકી ગઈ. સાવરણી હવામાં જ થંભી ગઈ. તું પ્રતીક્ષા? પ્રતીક્ષા? તેનો ચહેરો પીળો પડી ગયો, આંખો પહોળી થઈ ગઈ અને તે પાછળ ખસી ગઈ. હું દોડીને મા પાસે પહોંચી. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું, ચહેરા પર ખરોચો, કપડાં ગંદા અને આંખો ભીની. મેં તેમને ગળે લગાવી લીધા. મારા કપડાં તેમના આંસુઓથી ભીંજાઈ ગયા. માં, હું આવી ગઈ છું, તમારી પ્રતીક્ષા આવી ગઈ છે. તેમણે મારા ચહેરાને ધ્રુજતા હાથોથી સ્પર્શ કર્યો અને બસ એટલું જ કહ્યું, બેટા બહુ મોડું થઈ ગયું. મારા પતિ પણ અંદર આવી ચૂક્યા હતા. તેમણે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી. પાડોશની સ્ત્રીઓ શાંતિથી અમને જોઈ રહી હતી. કેટલાકે આંસુ લૂછ્યા, કેટલાક નિસાસો નાખીને પાછા જવા લાગ્યા. મેં માને ટેકો આપ્યો. તેમને મારી સાથે ગાડી સુધી લઈ ગઈ. તેમના શરીર પર નીલના નિશાન હતા. કેટલીક જગ્યાએ ચામડી ધાજેલી લાગી રહી હતી. મેં પતિને કહ્યું, સીધા હોસ્પિટલ લઈ ચાલો. રસ્તામાં માં મારો હાથ પકડી રહ્યા હતા, જાણે ડર હોય કે હું તેમને ફરીથી છોડી ન દઉં. તેમની આંખોમાં એ ડર હતો જે વર્ષોના અત્યાચારને વર્ણવી રહ્યો હતો. હોસ્પિટલમાં ચેકઅપ થયો. ડોક્ટરે કહ્યું, આ ઘા જૂના પણ છે અને કેટલાક તાજેતરના પણ. શરીરમાં નબળાઈ છે ને લોહીની કમી છે અને માનસિક તણાવ પણ લક્ષણ છે.
મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં પકડી લીધું હોય. મેં માથું નમાવ્યું અને માના પગ પાસે બેસી ગઈ. માં, હવે હું તમને ક્યાંય જવા નહીં દઉં. તમે મારી સાથે રહેશો દરેક સમયે, દરેક ક્ષણે. અને તે જ ક્ષણે મેં દિલમાં નિર્ણય કરી લીધો હતો. આ દિવાળી મારા જીવનની સૌથી મોટી હકીકત લઈને આવી હતી. અને હવે હું મારી માનો પડછાયો કોઈ જુલ્મીના દયા પર નહીં છોડું. હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર દિલની ધડકનો અને ડ્રીપના ટીપા ટપકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. માં સફેદ પથારી પર સૂતેલા હતા. તેમના શ્વાસ ધીમા પણ સતત હતા. હું એક ક્ષણ માટે પણ તેમનો હાથ છોડવા તૈયાર ન હતી. તેઓ વારંવાર મારી તરફ જોતા, પછી આંખો બંધ કરી લેતા, જાણે વિશ્વાસ ન આપતો હોય કે હું તેમની સામે છું. એક ક્ષણમાં માની આંખો ભરાઈ આવી. તેઓ ધીમેથી ઉઠવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મેં ટેકો આપ્યો. તેમના ધ્રુજતા હોઠોમાંથી એક વાક્ય નીકળ્યું, બેટા, મને લાગ્યું હતું કે હું તને મરતા પહેલા નહીં જોઈ શકું. મેં તેમના કપાળને ચૂમ્યું, આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, હવે તમે મારી સાથે છો અને હું કંઈ થવા નહીં દઉં. રૂમની એક દિવાલ પર પડછાયું પડ્યું હતું. કદાચ સૂર્યનો નમેલો ખૂણો હતો અથવા મારા દિલની મૂંઝવણનું પ્રતિબિંબ. પણ તે જ ક્ષણે માએ તેમની ચાદરના છેડાથી આંસુ લૂછ્યા અને આકાશ તરફ ઘોડો ફેલાવ્યો. હે ભગવાન, આજે તે મારી ફરિયાદ સાંભળી લીધી. મારી દીકરીને મારી પાસે મોકલી દીધી. મેં જે સહન કર્યું, જે જુલુમ સહન કર્યો, બસ આજે તું ઇન્સાફનો દરવાજો ખોલી દે. મેં તેમનો ધ્રુજતો ઘોડો જોયો અને મારું દિલ જાણી થઈ ગયું. તેમનું શરીર નીલથી ભરેલું હતું. હાથો પર જૂના ઘાના નિશાન હતા. કેટલાક તાજા હતા, જેના પર પાટો બાંધેલો હતો. તેમનો એક હાથ સૂજી ગયો હતો, જાણે કોઈ ભારે વસ્તુ વાગી હોય, અને કમર પર ધાજવાનું નિશાન. તે જોઈને મારા અસ્તિત્વમાં આગ લાગી ગઈ. મેં ધીમેથી પૂછ્યું, આ બધું કેવી રીતે થયું માં? તેમણે નજર ફેરવી દીધી, પણ પછી જાણે સદીઓનો બોજ તેમના દિલમાંથી ઉતરવાનો સમય આવી ગયો હોય. પ્રતીક્ષા બેટા, આ એક દિવસની વાત નથી. તારા લગ્ન પછીથી જ જ્યારે ઘરમાં મારો અવાજ ઓછો સંભળાવા લાગ્યો, તારા ગયા પછી તેઓ મને નોકરાણીથી પણ બદતર સમજવા લાગ્યા. મારું દિલ જાણે કોઈએ નોચવી નાખ્યું હોય. હું તો સમજતી હતી કે ઘરનું કામ કરવું મારી જવાબદારી છે. વહુ છે, નવી આવી છે, હું જ સંભાળી લઈશ. પણ જલ્દી જ તે મારા માટે હુકુમ ચલાવવા લાગી. ક્યારેક ચા મોડી આપી તો વાસણો ફેંકી દીધા, ક્યારેક સફાઈમાં વાર લાગી તો ગાળો. હું ચૂપચાપ બેસીને સાંભળતી રહી, આંખો આંસુઓથી ભરેલી, શ્વાસ રૂંધાયેલો. પહેલા તો ફક્ત જીભથી કઠોર હતી, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ તેના હાથ પણ કઠોર થતા ગયા. તારા ભાઈને ફરિયાદ કરતી તો તે કહેતો, માં ધીરજ રાખો, તે થાકેલી હોય છે. માનો લહેકો તૂટેલો હતો, જાણે દરેક વાત સાથે એક ઘા રસ્તો હોય. ગયા મહિને એ જ ગરમ પાણીની ઘટના. તે દિવસે મેં ફક્ત મારા નહાવા માટે પાણી ગરમ કર્યું હતું. તે ડોલ બાથરૂમના દરવાજા પાસે મૂકી હતી. જેવી હું લઈને જવા લાગી, બાળકો રમતા રમતા આવી ગયા અને એક દોડતો મારી સાથે અથડાઈ ગયો. ડોલ હલી ગઈ. થોડા છાંટા તેના કપડા પર પડ્યા. તે રડવા લાગ્યો અને બસ માની આંખો ભરાઈ આવી. અવાજ રૂંધાઈ ગયો. બસ તે આવી અને કંઈ પણ સાંભળ્યા વિના એ જ ડોલ, જે હજી પણ ગરમ હતી, મારા પર ફેંકી દીધી. હું ચીસો પાડી ઉઠી, પણ તે કહેતી રહી, બુઢી, મારા બાળકોને બાળ્યા છે ને તે? મારું દિલ જાણે કંપી ગયું. હું મારા ઘાને અડકતા ડરતી હતી કે ક્યાંક તેમની તકલીફ વધુ ન વધી જાય. પાડોશીઓએ શોર સાંભળીને આવીને વચ્ચે બચાવ કર્યો, અને નહીં તો કદાચ તેમણે વાત અધૂરી છોડી દીધી. મેં તેમના હાથોને ચૂમી લીધા અને આંખોમાંથી વહેતા આંસુઓને રોકી શકી નહીં. માં, તમે મને પહેલા કેમ ન કહ્યું? તેમણે હળવું સ્મિત કર્યું, પણ એ સ્મિત દુઃખની પરાકાષ્ઠા હતી. બતાવતી તો શું થતું બેટા? તને તકલીફ થતી, તારા ઘરની શાંતિ ખરાબ થતી. હું ઈચ્છતી હતી કે ઓછામાં ઓછું તું ખુશ રહે. મેં તેમના કપાળને ચૂમ્યું અને દિલમાં જ નિશ્ચય કરી લીધો કે હવે તેમના જીવનની દરેક તકલીફનો હિસાબ લઈશ. રાત મોડી સુધી હું હોસ્પિટલની સાથે બનેલા રૂમમાં માં સાથે બેસી રહી, તેમનો હાથ પકડીને તેમના માથા પર હાથ ફેરવતી. હું બસ એ જ વિચારતી રહી કે કેમ આપણને સમયસર એ લોકોની સચ્ચાઈ દેખાતી નથી, જેમને આપણે સર્વસ્વ માની બેસીએ છીએ. દિવાળીની ખુશીઓ મારા માટે હવે ફક્ત એક કાલ્પનિક તહેવાર રહી ગઈ હતી.
મારા માટે અસલ દિવાળી એ ક્ષણે હશે જ્યારે માની આંખોમાં આંસુની જગ્યાએ શાંતિ અને તેમના હોઠો પર ડરની જગ્યાએ દુઆઓ હશે. અને હું એ ક્ષણની રાહ નહીં જોઉં, હું પોતે એ ક્ષણ બનાવીશ. હોસ્પિટલથી પાછા આવ્યા પછી મેં પોતાને એક નવા યુદ્ધ માટે તૈયાર કરી લીધી હતી. હવે મામલો ફક્ત લાગણીઓનો નહોતો રહ્યો, આ મારી માના જીવનનો સવાલ બની ચૂક્યો હતો. એ માં જેણે આખી જિંદગી મારા માટે બલિદાનો આપ્યા, જેણે પોતાની ઈચ્છાઓનું ગળું ઘોંટીને મને ઊંચાઈઓ પર પહોંચાડી, આજે તે કોઈના દયા પર જિંદગીના છેલ્લા દિવસો વિતાવી રહી હતી. 2 દિવસની સારવાર પછી માની હાલત થોડી સુધરી તો મેં ભાઈને ફોન કર્યો. હું જાણતી હતી કે આ વાત હવે ફક્ત એક ઔપચારિકતા નહીં પણ નિર્ણાયક વાતચીત થવાની છે. બીજી તરફથી આવાજ આવ્યો, થોડી કંટાળજનક અને બેપરવાહ અદામાં. હા પ્રતીક્ષા, કેવી છે માં? મેં હવે સંયમ જાળવીને કહ્યું. ભાઈ, માં હવે ઠીક છે, પણ જે કંઈ પણ થયું છે તે માફ કરવા યોગ્ય નથી. તે તરત જ બોલી પડ્યો. જો બહેન, માની આદત છે વાતને વધારીને કહેવાની. તું તો જાણે છે, નાની નાની વાત પર રડવું, ફરિયાદો, અને મારી પત્ની તો દિવસ રાત તેમની સેવા કરે છે. મેં દિલમાં ઉકળતા ગુસ્સાને માંડ માંડ રોક્યો. ભાઈ, મેં મારી આંખોથી માની હાલત જોઈ છે. તેમના શરીર પર ઘા, દાઝવાના નિશાન, નબળાઈ. આ બધું કોઈ નાની મોટી સમસ્યાનું પરિણામ નથી હોઈ શકે. તે જાણે બેપરવાહ થઈ ગયો હતો. પ્રતીક્ષા, તું ભાવુક થઈ રહી છે. બસ એ જ ક્ષણ હતી જ્યારે મેં દિલમાં એક નિર્ણય કરી લીધો. ભાઈ, હવે હું આહ નહીં સાંભળી શકું. હું માને મારી સાથે કેનેડા લઈ જઈ રહી છું. તેમની બાકીની જિંદગીમાં તેઓ એ દરેક શાંતિ પામશે જેના તેઓ હકદાર છે. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. પછી થોડો સળમાર ડેકો આવ્યો. તારી મરજી છે, જે તને સારું લાગે તે કર. ફોન બંધ કર્યા પછી હું ઘણી વાર સુધી માની પથારી પાસે બેસી રહી. તેમણે ધીમેથી મારો હાથ પકડ્યો. બેટા, તું મને લઈ જઈ રહી છે ને તારી સાથે? તમને ત્યાં તકલીફ નહીં પડે ને? મેં તેમના હાથ પર ચુંબન કર્યું અને કહ્યું, માં, તકલીફ તો તેમને પડે છે જેમના દિલ નાના હોય. તમે મારા દિલની સૌથી મોટી દુઆ છો. દિવાળીનો દિવસ આવી ગયો હતો, પણ અમારા માટે એ દિવસ પરંપરાગત ખુશીઓથી હટકે એક નવી સફરની શરૂઆત હતો. પતિએ બધી વ્યવસ્થા પૂરી કરી લીધી હતી. મેં મા માટે નવા કપડાં કાઢ્યા, તેમના માટે નરમ બૂટ ખરીદ્યા અને તેમનો એક દુપટ્ટો જેમાં તેઓ હંમેશા પૂજા કરતા હતા તે કાળજીપૂર્વક સામાનમાં મૂક્યો. અમે એરપોર્ટ પહોંચ્યા તો માની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે વર્ષોની કેદમાંથી મુક્તિ મળવાની હોય. તેઓ વારંવાર પાછળ જોતા હતા, જાણે કોઈ આવાજ આપી રહ્યું હોય, જાણે કોઈ ખૂણામાં તેમના ઘાની સાક્ષી છુપાયેલી હોય. મેં તેમનો હાથ મજબૂતીથી પકડી લીધો. માં, હવે પાછળ કંઈ નથી, બસ આગળ ફક્ત પ્રેમ છે. કેનેડા પહોંચીને મેં તેમના માટે ઘરમાં એક અલગ રૂમ તૈયાર કર્યો. નરમ પથારી, ગરમી રાખનારું હીટર, તેમની પસંદની નાની ચટાઈ અને મારી પાસે એક ખુરશી જ્યાં તેઓ તડકામાં બેસી શકે. હું ઈચ્છતી હતી કે તેઓ એ દરેક સુવિધા પામે જેનાથી તેઓ વંચિત રહ્યા હતા. પહેલા જ અઠવાડિયામાં તેમની તબિયતમાં સ્પષ્ટ ફરક આવ્યો. તેમનો ચહેરો ખીલવા લાગ્યો, આવાજમાં આત્મવિશ્વાસ પાછો આવ્યો. તેઓ નરમાશથી બોલવા લાગ્યા અને સૌથી ઉપર તેઓ હસવા લાગ્યા. મારી નાની દીકરી તેમને વળગીને કહેતી, નાનું, તમે વાર્તા કહો ને. અને મા પોતાનું હસવું છુપાવતા કહેતા, પહેલા ખજૂર ખા, પછી કહું. અમે તેમને એક સારા ડોક્ટરને બતાવ્યા. સંપૂર્ણ ચેકઅપ થયો. ડોક્ટરે રિપોર્ટ્સ જોઈને કહ્યું, આ મહિલા ઘણા સમયથી માનસિક અને શારીરિક પીડામાં રહ્યા છે, પણ જો હવે યોગ્ય દેખભાળ કરવામાં આવે તો ઉંમરના આ ભાગમાં પણ સારો સમય વિતાવી શકે છે. મારું દિલ જાણે સજદામાં પડી ગયું. દિલમાં જ આભાર માન્યો. હું દરરોજ તેમની સાથે બેસતી, તેમની જૂની વાતો સાંભળતી. તેઓ પોતાની યુવાનીની કહાણીઓ કહેતા, પિતાજીનો ઉલ્લેખ કરતા અને અવારનવાર કહેતા, પ્રતીક્ષા, તું આવી ગઈ છે ને? હવે મને કંઈક નથી જોઈતું. એક દિવસ માં પૂજા કરી રહ્યા હતા. તેમની પ્રાર્થનાઓમાં આંસુ સામેલ હતા. પૂજા પછી મેં તેમને પૂછ્યું, માં, આજે શું પ્રાર્થના કરી? તેમણે ધીમેથી કહ્યું, મેં ભગવાનને કહ્યું, હવે જે દિવસે પણ મૃત્યુ આવે, પ્રતીક્ષાના આંગણામાં આવે, શાંતિથી. હું તેમના પગ પાસે બેસી ગઈ. આંખોમાંથી વહેતા આંસુઓમાં એક વિચિત્ર શાંતિ હતી.
એ શાંતિ જે ફક્ત એક દીકરી પોતાની માને બચાવી લીધા પછી મહેસૂસ કરે છે. હવે મારો દરેક દિવસ તેમની સેવામાં પસાર થતો. તેમના માટે ખાવામાં એ જ બનાવતી જે તેઓ ઈચ્છતા, તેમની દવાઓ સમય સમય આપતી અને રાત્રે સૂતા પહેલા તેમના કપાળ પર હાથ રાખીને તેમની ઊંઘની ચૌકી કરતી. હું જાણતી હતી કે આ બધું મોડું થયું, પણ ક્યારેક ક્યારેક મોડો મળેલો ન્યાય માણસને એ ખુશી આપે છે જે સમયસર મળેલી રાહત નથી આપી શકતી. અને હું એ દરેક ક્ષણ માની આંખોમાં જોઈ રહી હતી. કેનેડાની પાનખેર જ્યારે વૃક્ષોમાંથી પાંદડા છૂટવાનું શરૂ કર્યું, ત્યારે મારા જીવનમાં એક નવી વસંત આવી ચૂકી હતી. મારા શ્વાસમાં હવે એ બેચેની નહોતી જે ઇન્ડિયામાં દરેક વખતે તેમના ચહેરા પર છવાયેલી રહેતી હતી. તેઓ દરરોજ સવારે પૂજા કરતા, પછી બારી પાસે બેસીને સાંજે ચા સાથે જૂની યાદો તાજા કરતા. હું તેમની સાથે સમય વિતાવતી, તેમની વાતોમાં ડૂબી જતી અને દરેક દિવસ એક નવી પ્રાર્થના બનીને પસાર થતો. એક દિવસ સવારે જ્યારે હું નાસ્તો તૈયાર કરી રહી હતી, ત્યારે મારો ફોન રણક્યો. સ્ક્રીન પર ઇન્ડિયાનો નંબર હતો. જોઈને દિલ એક ક્ષણ માટે થંભી ગયું. ફોન ઉપાડ્યો તો બીજી તરફ મારા પિતરાઈ ભાઈનો અવાજ હતો, જે સામાન્ય રીતે ઔપચારિક ખબર અંતર માટે કોલ કરતો હતો. પ્રતીક્ષા, વાત સાંભળ, થોડી સંભાળીને બેસ. મેં તરત જ કહ્યું, શું થયું? મા વિશે કંઈ છે? તેણે કહ્યું, ના, મા તો ઠીક છે, પણ તારી ભાભીનો અકસ્માત થયો છે, બહુ ખરાબ. મારા હાથમાંથી ચાનો કપ પડી ગયો. શું? કેવો અકસ્માત? તેણે ધીમેથી કહ્યું, બહુ ખરાબ થયો છે પ્રતીક્ષા. બંને પગ કપાઈ ગયા છે. તેઓ હોસ્પિટલમાં છે, સખત પીડામાં. મારા પગ તળેથી જમીન સરકી ગઈ. હું સોફા પર બેસી ગઈ અને ચહેરો હાથમાં છુપાવી લીધો. આ એ જ ભાભી હતી જેના જુલુમની દાસ્તાનો મારા દિલ પર ઘા બની ચૂકી હતી. પિતરાઈ ભાઈએ વધુમાં કહ્યું, તને ખબર છે, તે સતત રડી રહી છે અને એક જ વાત વારંવાર કહી રહી છે, માને કહેજો મને માફ કરી દે. મેં તેમના પર બહુ જુલુમ કર્યા. ભગવાને મને સજા આપી દીધી. મારા રૂવાણા ઊભા થઈ ગયા. આખા શરીરમાં જાણે એક કંપારી દોડી ગઈ. મને માની એ પ્રાર્થના યાદ આવી જે તેમણે હોસ્પિટલમાં ખોળો ફેલાવીને માંગી હતી, જ્યારે તેમના શરીર પર ઘા હતા અને દિલ પર ડાઘ. હે ભગવાન, હમણાં જ દુનિયામાં મારો ઇન્સાફ કરી દે. મને એ ક્ષણ દેખાડ જ્યારે જુલ્મીને તેના કર્મની સજા મળે. શું આ એ ક્ષણ હતી? શું ખરેખર માની બદ્દુઆ આ રીતે રંગ લાવી હતી? મારું દિલ ધ્રુજી ગયું અને આંખો સામે એક ધૂંધળી છાયા છવાઈ ગઈ. સાંજે મેં મા સાથે વાત કરી. તેમના ચહેરા પર શાંત પ્રકાશ હતો, જાણે તેમને ક્યાંકથી રાહત મળી હોય. મેં વાત છુપાવી નહીં. ધીમેથી કહ્યું, મા, ઇન્ડિયાથી ફોન આવ્યો હતો. ભાભીનો અકસ્માત થયો છે. માનો હાથ ધ્રુજવા લાગ્યો, પણ આંખોમાં આશ્ચર્યની જગ્યાએ એક ઊંડી શાંતિ ઊભી હતી. કેવો અકસ્માત? મેં ધીમેથી કહ્યું, તેમના બંને પગ કપાઈ ગયા છે. તેઓ તમને યાદ કરી રહ્યા છે, રડી રડીને માફી માંગી રહ્યા છે. થોડી ક્ષણો શાંતિ છવાઈ ગઈ. પછી માએ આંખો બંધ કરી અને આકાશ તરફ હાથ ઊંચા કર્યા. ભગવાન, તું બહુ ન્યાયી છે. મેં તારા ન્યાય પર વિશ્વાસ રાખ્યો હતો અને તે મારો વિશ્વાસ કાયમ રાખ્યો. હું તેમની પાસે બેસી ગઈ. તેમનો હાથ પકડીને કહ્યું, મા, હવે તમારી સાથે કોઈ જુલુમ નહીં કરે. ન કોઈ આવાજ દબાવશે, ન કોઈ ઘા આપશે. માએ મારી તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ હતી, પણ એ આંસુ આભારના હતા, ડરના નહીં. બેટા, મેં પણ કોઈના માટે ખરાબ નથી ચાહ્યું, પણ જે મારી સાથે થયું તે ભગવાને જોઈ લીધું. અને આજે જો એ સ્ત્રી માફી માંગી રહી છે, તો એ તેની સજા નથી, ભગવાને તરફથી આપેલી નિશાની છે. મેં કહ્યું, શું તમે તેમને માફ કરશો? તેઓ થોડી વાર રોકાયા, પછી બોલ્યા, હું માણસ છું. મારા દિલમાં દુઃખ પણ છે અને ઘા પણ હું ભગવાનના ન્યાય પછી મારી તરફથી બધું છોડી દઉં છું. તેમનો ન્યાય પૂરતો છે. હું જાણતી હતી આ માની મહાનતા હતી. તેઓ જે વર્ષો સુધી લાચારી સહન કરતા રહ્યા, આજે પણ માફી આપવા તૈયાર હતા. થોડા દિવસ પછી મને ફરી ઇન્ડિયાથી ખબર મળી કે ભાભીની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. તેમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું છે. તેઓ ક્યારેક ચીસો પાડતા, ક્યારેક હસતા અને વારંવાર કહેતા, મારા પગ નથી, માને બોલાવો, મારે તેમના પગમાં પડવું છે, તેઓ મને માફ કરી દે. મેં માને કહ્યું તો તેમણે ફક્ત એટલું જ કહ્યું, બસ ભગવાન તેને શાંતિ આપે. કદાચ તેઓ હજી પણ ન સમજી શક્યા હોય કે તેમણે શું ગુમાવ્યું. અને મેં વિચાર્યું,
આ એ સ્ત્રી હતી જેણે મારી માના જીવનને કેદખાનું બનાવ્યું, જેના દરેક શબ્દ અને દરેક હાથે માના શરીર પર અને દિલ પર ડાઘ છોડ્યા. આજે તે પોતે પોતાની જાતની કેદમાં ગિરફ્તાર હતી. પોતાના તૂટેલા હાડકાં, કપાયેલા પગ અને વિખરાયેલી હોશ સાથે. આ ભગવાનનો નિયમ હતો જે હંમેશા પોતાનો ન્યાય સમયસર કરે છે. માની પ્રાર્થના, ધીરજ અને ખામોશીએ એ કામ કરી ગઈ જે કદાચ કોઈ અદાલત ન કરી શકી. સવારનો હળવો પ્રકાશ રૂમની બારીમાંથી અંદર આવી રહ્યો હતો. મા નરમ ધાબળામાં લપેટાઈને પોતાની ચટાઈ પાસે બેઠા હતા. તેમની આંખો બંધ હતી, હોઠ ધીમે ધીમે હલતા હતા અને ચહેરા પર એક ખાસ શાંતિ ફેલાયેલી હતી. હું શાંતિથી તેમની પાસે જઈને બેઠી અને તેમના હાથોને મારા હાથમાં લઈ લીધા. એ હાથ જે ક્યારેક ધ્રુજતા હતા, જેના પર નીલ હતા, જેની આંગળીઓ રોજ સાવરણી અને વાસણોથી ઘાયલ રહેતી હતી, આજે તેમાં નરમાઈ અને શાંતિ હતી. માએ આંખો ખોલી અને ધીમેથી સ્મિત કર્યું. પ્રતીક્ષા બેટા, આજે મારી પ્રાર્થના કબૂલ થઈ. મેં જ્યારે ખોળો ફેલાવ્યો હતો ને, તો ફક્ત ઇન્સાફ જ નહોતો માંગ્યો. મેં એ માંગ્યું હતું કે હું મારી આંખોથી એ દિવસ જોઉં જ્યારે મારો ભગવાન મને શાંતિથી સફળ કરી, અને તેણે કરી દીધું. મારા આંસુ વહેવા લાગ્યા. માએ આંખો મીચી લીધી, જાણે કોઈ દૂરના દૃશ્યને યાદ કરી રહ્યા હોય. બેટા, જુલુમ સહન કરવો આસાન નથી હોતો, એનાથી પણ વધુ મુશ્કેલ હોય છે ચૂપ રહેવું. મેં વર્ષો સુધી ધીરજ રાખી, ફક્ત એટલા માટે કે મારું ઘર વિખરાય નહીં, તારા જીવન પર કોઈ પડછાયો ન પડે. મેં મારા હક માટે અવાજ ન ઉઠાવ્યો, બસ મારા ભગવાનને કહ્યું. અને આજે તેણે મારી મા હોવાની લાજ રાખી. મેં ધીમેથી તેમના પગ પર માથું મૂક્યું. મા, મને શરમ આવે છે કે હું મોડી આવી. કાશ હું પહેલા આવી ગઈ હોત તો કદાચ તમારે આ બધું સહન ન કરવું પડત. તેમણે મારા હાથ પર હાથ મૂકી અને બોલ્યા, નહીં બેટા, તું સમયસર આવી. એટલો સમય પણ નહોતો થયો કે હું શાંતિથી દુનિયાથી ચાલી જાત અને તને કંઈક કહ્યા વિના ચાલી જાત. મારો ભગવાન મને એ સમયે પણ સાંભળી રહ્યો હતો જ્યારે તને મારી સાથે વાત ન કરવા દેવામાં આવતી હતી. એ દિવસો જે મેં અંધારામાં વિતાવ્યા, આજે એ જ દિવસો મારા માટે પ્રકાશ બની ગયા. તે જ ક્ષણે મારા ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર ઇન્ડિયાનો નંબર ઝગમગી રહ્યો હતો. મેં ફોન સાયલેન્ટ કરી દીધો. માએ પૂછ્યું, કોણ છે? મેં કહ્યું, કદાચ એ જ લોકો હવે વારંવાર ફોન કરે છે. ભાભીની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. કહે છે તેઓ દરેક વખતે અમ્મા અમ્મા કરે છે. માએ ઊંડો શ્વાસ લીધો. ભગવાને તેના હાલ પર રહેમ કરે. દીકરી, મેં માફ કરી દીધું, દિલથી, સંપૂર્ણ રીતે. મેં તેમને આશ્ચર્યથી જોયા. ખરેખર? હા બેટા, મેં ભગવાન પાસે ઇન્સાફ માંગ્યો હતો, બદલો નહીં. અને જ્યારે તેણે આપી દીધો તો હવે મારું દિલ ખાલી છે. બસ ભગવાનનો આભાર. મેં દિલમાં વિચાર્યું, આ એ જ મહાનતા છે જે ફક્ત માના ભાગમાં આવે છે. વર્ષો સુધી જુલુમ સહન કરવા છતાં તેઓ દિલમાં નફરત નથી પાડતા. તે જ સાંજે માએ કહ્યું, ચાલો બહાર ચાલીએ. તારા ઘર સામેનો એ બગીચો દેખાડ જ્યાં બાળકો રમે છે. મેં તરત જ વ્હીલચેર કાઢી, માને બેસાડ્યા અને ધીમે ધીમે બગીચા તરફ લઈ ગઈ. હળવી હળવી હવા ચાલી રહી હતી. વૃક્ષોના પાંદડા ઝૂમી રહ્યા હતા, જાણે ભગવાનની રહેમત ધરતી પર ઉતરી રહી હોય. ત્યાં પહોંચીને માએ દૂર સુધી જોતા કહ્યું, પ્રતીક્ષા, જે સ્ત્રી દીકરીને જન્મ આપીને પાળે છે તે ફક્ત એક માં નથી હોતી, તે ધીરજનો પર્યાય હોય છે. અને ભગવાન પોતાના ધીરજવાન બંદાઓને ક્યારેક નિરાશ નથી કરતો. હું તેમના પગમાં બેઠી અને દિલથી આભાર માન્યો. આભાર એ ક્ષણનો, એ ઇન્સાફનો, એ પ્રાર્થનાઓનો જે દુનિયામાં જ કબૂલ થઈ. પાર્કની બેન્ચ પર બેઠેલા માં હવાને મહેસૂસ કરી રહ્યા હતા, જાણે વર્ષો પછી તેમણે આઝાદીની સુગંધ સૂંઘી હોય. થોડી વાર પછી તેમણે મારો હાથ પકડ્યો, જાણે વર્ષોનું વિખૂટાપણું ફરીથી પામ્યું હોય. પ્રતીક્ષા, તે મારા માટે જે કર્યું તે કોઈ દીકરી નથી કરતી. તું ફક્ત દીકરી નથી, તું મારા જીવનનો એ છેલ્લો સહારો છે જે મને મારી પ્રાર્થનાઓના બદલામાં મળ્યા છે. માં, મેં ફક્ત મારી ફરજ નિભાવી છે. તમે મારા માટે જે કર્યું તે હું આખી જિંદગી પણ પાછું નહીં આપી શકતી. ખબર છે પ્રતીક્ષા, જ્યારે હું એકાંતમાં રડતી હતી તો ફક્ત એક જ વાત વિચારતી હતી, શું મારી દીકરી ક્યારે મારા દુઃખને મહેસૂસ કરી શકશે? શું તે ક્યારેક પાછી આવશે? અને જ્યારે તું આવી તો મને લાગ્યું મારી આત્માને
એ ચેન મળી ગયું છે જેની હું હંમેશા તરસતી રહી. મેં તેમના હાથોને મારા કપાળ સાથે લગાવ્યા. માં, હવે તમે ક્યારેય એકલા નહીં હો. સાંજ ઘેરી થવા લાગી. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરવા લાગ્યા. જાણે પ્રાકૃતિક પણ કહી રહી હોય કે જે સફર દુઃખથી શરૂ થાય છે તે ધીરજના રસ્તા પર ચાલીને સચ્ચાઈના અંત સુધી જરૂર પહોંચે છે. અમે પાછા ઘર તરફ રવાના થયા. માના ચહેરા પર એ રોશની હતી જે ફક્ત ઇન્સાફ પામ્યા પછી જ ઉભરે છે. અને હું દિલમાં જ વિચારતી રહી, ક્યારેક ભગવાન આપણી ખામોશીઓને પણ સાંભળે છે અને જ્યારે તે બોલે છે તો આખી દુનિયા ખામોશ થઈ જાય છે. આ એ ક્ષણ હતી જ્યાં પ્રાર્થના, ધીરજ અને દીકરીના પ્રેમે મળીને એક માને એ સ્થાન અપાવ્યું હતું જે ફક્ત ભગવાનની અદાલતથી જ શક્ય હતું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું